हेलो स्टूडेंट्स, मैन्युफेक्चरिंग एंजीनियरिंग 1 में चैप्टर नंबर 3 मेटल कास्टिंग में लास्ट लेक्चर में आपणे एनी आगळ मोल्डिंग मटीरियल जोया अने एना पछी आपणे जोयुं अलग अलग टाइप्सनी मेटल फर्नेस। हवे मेटल फर्नेस में एक फर्नेस बाकी हती क्यूपोला फर्नेस। हवे आजे क्यूपोला फर्नेस छे ए मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन छे, जीटीयू में पूछाय ज छे अने क्यूपोला फर्नेस नी फिगर आवशे बराबर, एनु वर्किंग आवशे, एना एडवांटेज अने डिसएडवांटेज आवशे। तो हवे आपणे क्यूपोला फर्नेस शुं छे ए टॉपिक आपणे क्यूपोला फर्नेस वॉज मेड बाय रेने एंटोइन अराउंड 1720। क्यूपोला जे छे रेने एंटोइन द्वारा 1720 में बनाववामां आव्युं। क्यूपोला इज अ मेल्टिंग डिवाइस। तमने ख्याल छे एम क्यूपोला शुं छे तो एक फर्नेस छे जेनी अंदर जे मेटल छे एने मेल्ट करवामां आवे छे। यूज्ड इन फाउंड्रीज फॉर प्रोडक्शन ऑफ कास्ट आयर्न। ज्यां कास्ट आयर्ननुं प्रोडक्शन थतुं होय एवी फाउंड्री में क्यूपोला फर्नेसनो उपयोग थाय छे। यूज्ड फॉर मेकिंग ब्रोन्जीस। ब्रोन्ज बनावવું હોય, ब्रोन्ज શું છે તો અલોય છે, નોન ફેરસ મેટલ છે બરાબર। તો બ્રોન્જ બનાવવું હોય તો તે જગ્યાએ ક્યુપોલા ફર્નેસનો ઉપયોગ થાય છે। ઇટ્સ ચાર્જ ઇઝ કોક, મેટલ, ફ્લક્સ। એમાં કયા ચાર્જ વપરાય છે તો કોક છે, કોક એટલે કે કોલસો, મેટલ અને ફ્લક્સનો યુઝ થાય છે। સ્ક્રેપ ઓફ બ્લાસ્ટ ફર્નેસ ઇઝ રીમેલ્ટેડ ઇન ક્યુપોલા। કોઈ પણ બ્લાસ્ટ ફર્નેસનો જે સ્ક્રેપ છે, સ્ક્રેપ એટલે કે વધારાનું જે કચરો હોય, મટીરિયલ હોય જેને યુઝમાં ફરી ના લેવાતું હોય, તો એ સ્ક્રેપ મટીરિયલને મેલ્ટ કરવું હોય તો ક્યુપોલાનો યુઝ થાય છે। લાર્જ ક્યુપોલાસ મે પ્રોડ્યુસ અપ ટુ 100 ટન્સ પર આર ઓફ હોટ આયર્ન। જે મોટા ક્યુપોલાસ છે એ ગરમ આયર્ન, ગરમ લોખંડ છે એ કેટલું પ્રોડ્યુસ કરી શકે છે તો 100 ટન જેટલું દર કલાકે 100 ટન જેટલું હોટ આયર્ન જે છે એ મોટા ક્યુપોલાઝમાં પ્રોડ્યુસ થઈ શકે છે। એના પછી આપણે એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો ક્યુપોલા કેવું શેપમાં હોય છે એ આપણે જોઈએ। ક્યુપોલા ઇઝ અ સિલિન્ડ્રિકલ ઇન શેપ એન્ડ પ્લેસ્ડ વર્ટિકલ। ક્યુપોલા જે છે એનો શેપ કેવો છે? સિલિન્ડ્રિકલ છે અને વર્ટિકલી મૂકવામાં આવે છે। ઇટ્સ સેલ ઇઝ મેડ ઓફ સ્ટીલ। એનો જે શેલ છે એ શેલ કયા મટીરિયલથી બનાવવામાં આવે છે? સ્ટીલમાંથી બનાવવામાં આવે છે। Its size is expressed in diameters and can range from 0.5 to 4 meter। જે ક્યુપોલા ફર્નેસ છે સિલિન્ડ્રિકલ છે બરાબર, તો એની જે સાઇઝ છે શેમાં એક્સપ્રેસ કરવામાં આવે છે, શેમાં બતાવવામાં આવે છે? ડાયામીટરમાં એટલે કે વ્યાસમાં બતાવવામાં આવે છે અને તેની રેન્જ કેટલી છે? 0.5 થી 4 મીટર જેટલી છે। ઇટ સપોર્ટેડ બાય 4 લેગ્સ। હવે જે વર્ટિકલ શેપ છે ક્યુપોલાનો એને શેના પર સ્ટેન્ડ કરવામાં આવે છે? 4 લેગ્સ પર સ્ટેન્ડ કરવામાં આવે છે। એક સ્ટેન્ડ જેવું છે એના ઉપર ક્યુપોલા ફર્નેસને મૂકવામાં આવે છે। ઇન્ટરનલ વોલ્સ આર લાઇન્ડ વિથ રિફ્રેક્ટરી બ્રિક્સ। હવે જે ક્યુપોલા ફર્નેસ છે, ક્યુપોલા ફર્નેસની અંદરની દિવાલો છે એના પર રિફ્રેક્ટરી બ્રિક્સ લગાવેલી હશે। બ્રિક્સ એટલે કે ઈંટો। ઇટ્સ લાઇનિંગ ઇઝ ટેમ્પરરી। એમાં જે રિફ્રેક્ટરી બ્રિક્સની લાઇનિંગ કરેલી છે કેવી છે? ટેમ્પરરી છે। દેટ મીન્સ એને તોડી શકાય છે। હવે એનું કન્સ્ટ્રક્શન જોઈએ, એના પાર્ટ્સ જોઈએ આપણે કે કયા કયા પાર્ટ્સ છે ક્યુપોલામાં। તો ક્યુપોલામાં છે સ્પાર્ક અરેસ્ટર। આ જે તમને દેખાય છે સ્પાર્ક અરેસ્ટર। એના પછી શું છે? ચાર્જિંગ ડોર। હવે એની અંદર શું છે? ચાર્જિંગ ડોર છે, આઈ રહ્યો ચાર્જિંગ ડોર, ઓકે। એના પછી શું છે? એરબોક્સ બરાબર। તો આ જે ફર્નેસ છે આ ફર્નેસમાં શું છે? એરબોક્સ આવેલું છે। આ જે તમને દેખાય છે આ શું છે? એરબોક્સ છે। એના પછી શું છે? 2 યર્સ બરાબર। 2 યર્સ આની અંદર આવેલું છે, આ 2 યર્સ છે બરાબર। આ જે ઝોન છે આ 2 યર્સ છે। એના પછી ટેપ હોલ છે। એના પછી શું છે? સ્લેગ હોલ છે, જો આ ટેપિંગ હોલ છે બરાબર। એના પછી શું છે? સ્લેગ હોલ છે બરાબર। તો આ શું છે? ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ક્યુપોલા, ક્યુપોલાના અલગ અલગ પાર્ટ્સ છે બરાબર। હવે આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ તમારે કમ્પલસરીલી યાદ રાખવાનો છે કેમ કે આ ક્વેશ્ચન કેવો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આમાં ચાર્જ તરીકે શું વપરાય છે? કોક, ધેન ફ્લક્સ, ધેન મેટલ। આજે તમને 1, 2, 3 જે અલગ અલગ તમને ઝોન દેખાય છે એ ઝોનમાં આ 3 વસ્તુ મૂકવામાં આવશે સ્ટેપ બાય સ્ટેપ બરાબર। પછી આનો જે આ સેલનો બહારનો પોર્શન છે એ શેનો હશે? સ્ટીલનો હશે। એની અંદર રિફ્રેક્ટરી લાઇનિંગ, બ્રિક્સ વડે રિફ્રેક્ટરી લાઇનિંગ કરેલી હશે। આની જે સાઇઝ છે એ કોના વડે દર્શાવવામાં આવશે? ડાયામીટર વડે દર્શાવવામાં આવશે બરાબર। જેનું માપ 0.5 સેન્ટીમીટરથી કેટલું હશે? 4 મીટર જેટલું હોઈ શકે, સોરી 0.5 મીટરથી 4 મીટર જેટલું હોઈ શકે। હવે આપણે જોઈએ એના અલગ અલગ ઝોન્સ।
એમાં સૌથી પહેલું ઝોન છે એનું વેલ, આ જે તમને દેખાય છે વેલ, તો વેલ શું છે? ધ સ્પેસ બિટવીન ધ બોટમ ઓફ 2 years એન્ડ સેન્ડ બેડ. હવે આ સાઈડ 2 years હતું, બરાબર, આ 2 years છે, ઓકે, અને સેન્ડ બેડ, આ સેન્ડ બોટમ તમને દેખાય છે, એની વચ્ચેનો જે પોર્શન છે એને શું કહેવાય છે? વેલ કહેવાય છે. અને વેલમાં શું થાય છે? તો મોલ્ટન મેટલ કલેક્ટેડ ઇન ધીસ પોર્શન. હવે જે પણ મેટલ મોલ્ટ થઈ હશે એ આ પોર્શનમાં કલેક્ટ કરવામાં આવશે. એના પછી છે કમ્બશન ઝોન, બરાબર. તો કમ્બશન ઝોનમાં શું થાય છે? આ જે તમને દેખાય છે આ કમ્બશન ઝોન છે, બરાબર. આ વેલ પછી કમ્બશન ઝોન, ઓલ્સો નોન એઝ ઓક્સિડાઇઝિંગ ઝોન, આને ઓક્સિડાઇઝિંગ ઝોન પણ કહેવાય છે. કમ્બશન ટેક પ્લેસ ઇન ધીસ ઝોન. હવે અહીંયા જે બી આપણે ફ્યુલ જે પણ યુઝ કર્યું હશે, કોલસો કે જે પણ યુઝ કર્યું હશે એનું શું થશે? કમ્બશન થશે. ઇટ ઇઝ લોકેટેડ બિટવીન વેલ એન્ડ મેલ્ટિંગ ઝોન. હવે જે કમ્બશન ઝોન છે એ કોની વચ્ચે છે? તો મેલ્ટિંગ ઝોન અને વેલની વચ્ચે છે, બરાબર. હાઇટ ઓફ ધીસ ઝોન ઇઝ નોર્મલી 15 સેન્ટીમીટર ટુ 30 સેન્ટીમીટર. હવે આ જે ઝોન છે કમ્બશન ઝોન, એની હાઇટ કેટલી હશે? 15 થી 30 સેન્ટીમીટરની હશે. In this zone, the temperature is 1540 degree Celsius to 1870 degree Celsius. હવે આ જે ઝોન છે કમ્બશન ઝોનમાં ટેમ્પરેચર કેટલું હશે? 1540 થી 1870 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હશે. The exothermic reaction take place in this zone. These are following. એક્સોથર્મિક રિએક્શન આ ઝોનમાં થાય છે. આ જે કમ્બશન ઝોન છે કમ્બશન ઝોનમાં રિએક્શન્સ થાય છે ને એ રિએક્શન કઈ કઈ છે? તો C+O2 = CO2 પ્લસ હીટ. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે રિએક્શન થશે જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને હીટ જનરેટ થશે. Si+O2 સિલિકોન અને ઓક્સિજન છે એ ભેગા મળીને SiO2 એટલે કે સિલિકોન ઓક્સાઇડ બનાવશે પ્લસ હીટ જનરેટ થશે. 2Mn+O2 = 2MnO પ્લસ હીટ, ઓકે. દેન આફ્ટર રિડ્યુસિંગ ઝોન છે, લોકેટ બિટવીન અપર લેવલ ઓફ કમ્બશન ઝોન એન્ડ અપર લેવલ ઓફ કોક બેડ. હવે કોક બેડનો જે ઉપરનો ભાગ છે અને જે કમ્બશન ઝોન છે એનો ઉપરનો ભાગ, આ કમ્બશન ઝોનનો ઉપરનો ભાગ અને આ જે કોક બેડ છે એની ઉપરનો ભાગ, એટલે કે આ જે પોર્શન તમને દેખાય છે એ શું છે? રિડ્યુસિંગ ઝોન છે, બરાબર. હવે આમાં શું થાય છે? ઇન ધીસ ઝોન ટેમ્પરેચર ઇઝ અબાઉટ 1200 ડિગ્રી સેલ્સિયસ. હવે આ ઝોનમાં તાપમાન કેટલું હોય છે? 1200 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. ઇન ધીસ ઝોન CO2 ચેન્જ ઇન CO. આ જે ઝોન છે આ ઝોનમાં કાર્બન ડાયોક્સાઇડનું શેમાં કન્વર્ઝન થાય છે? કાર્બન ઓક્સાઇડમાં કન્વર્ઝેશન થાય છે. CO2 પ્લસ કોક = 2CO. આ જે રિએક્શન્સ છે રિએક્શન્સ તમારે યાદ રાખવાના છે. આના પછી છે મેલ્ટિંગ ઝોન, જે તમે અહીંયા જોઈ શકો છો. અને મેલ્ટિંગ ઝોનમાં શું છે? મેટલ છે, ઓકે. ઇન ધીસ ઝોન ધ મેલ્ટિંગ ઇઝ ડન. હવે આ જે ઝોન છે એમાં મેટલનું મેલ્ટ કરવામાં આવે છે, મેલ્ટિંગ થાય છે, બરાબર. ઇટ ઇઝ લોકેટેડ બિટવીન પ્રી હીટિંગ ઝોન એન્ડ કમ્બશન ઝોન. હવે જે બી કમ્બશન ઝોન છે, કમ્બશન ઝોન અને પ્રી હીટિંગ ઝોન છે એની વચ્ચે કયો ઝોન આવે છે? મેલ્ટિંગ ઝોન આવે છે. The following reaction take place in this zone. 3Fe plus 2CO is equal to Fe3C plus CO2. Preheating zone. હવે preheating zone માં શું થાય છે? This zone is starts from the upper end of the melting zone and continue up to the bottom level of the charge door. આ જો preheating જે છે એ preheating ક્યાંથી ચાલુ થાય છે? તો melting zone ના ઉપરના ભાગથી જે charge door છે ત્યાં સુધી preheating zone છે. Objective of this zone is preheat the charge from room temperature to about 1090 degree Celsius before entering the metal charge to the melting zone. હવે આ preheating zone નું કામ શું છે? તો જે બી આપણા ચાર્જ છે, ચાર્જ જેવા કે મેટલ છે, ફ્લક્સ છે, કોક છે, જે રૂમ ટેમ્પરેચર પર રહેલા છે એમને પ્રીહીટ કરવું. પ્રીહીટ એટલે ગરમ કરવું. આનું કમ્બશન થાય એની પહેલાં એને પ્રીહીટ કરવું. કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી પ્રીહીટ કરવાનું? 1090 ડિગ્રી સેલ્સિયસ સુધી પ્રીહીટ કરવાનું કામ ક્યાં થાય છે? પ્રીહીટિંગ ઝોનમાં થાય છે, બરાબર. એના પછી છે સ્ટેક ઝોન. આ જે સ્ટેક ઝોન તમને દેખાય છે, બરાબર. The empty portion of cupola above the preheating zone is called as stack. It provides the passage to hot gases
ટુ ગો ટુ એટમોસ્ફિયર ફ્રોમ ધી ક્યુપોલા ફર્નેસ. હવે સ્ટેક ઝોન શું છે, એ એમ્પ્ટી પોર્શન છે ક્યુપોલાનું, અને આ શું કામ કરે છે, તો જે હોટ ગેસીસ છે એને એટમોસ્ફિયરમાં બહાર જવા દે છે. તો આ બધા શું છે, અલગ અલગ ઝોન્સ છે ક્યુપોલાના, બરાબર. વેલ છે, અહીંયા આગળ શું થશે કે મેલ્ટિંગ મટીરિયલ છે એ આપણું બહાર આવશે. કમ્બશનમાં શું થશે, કમ્બશન થશે, બરાબર. રિડ્યુસિંગ ઝોન છે, રિડ્યુસિંગ ઝોન કોને કહ્યું છે, તો કમ્બશન ઝોન અને કોકબેડનો ઉપરનો ભાગ એને રિડ્યુસિંગ ઝોન કહેવાય છે. મેલ્ટિંગમાં શું થશે, તો આપણું જે મેટલ છે એ મેટલનું શું થશે, મેલ્ટ એટલે કે પીગળશે ધાતુ આપણી. પ્રી હીટિંગમાં શું થશે, તો આપણા જે પણ ચાર્જ છે, મેટલ છે, ફ્લક્સ છે, કોક છે, બરાબર, એ બધાને રૂમ ટેમ્પરેચરથી આપણે જે ફર્નેસ છે એ ફર્નેસના ટેમ્પરેચર સુધી પ્રી હીટ કરવાનું, એટલે કે 1090 ડિગ્રી સેલ્સિયસ જેટલું એને પ્રી હીટ કરવાનું. અને સ્ટેક ઝોન શું છે, તો જે અહીંયા વધારાની હોટ ગેસ છે એ હોટ ગેસને એટમોસ્ફિયરમાં બહાર મોકલવાનું કામ કોણ કરે છે, સ્ટેક કરે છે, બરાબર. હવે આપણે જોઈએ ચાર્જિંગ ઓફ ક્યુપોલા ફર્નેસ. બિફોર ધ બ્લોવર ઇઝ સ્ટાર્ટેડ, ધ ફર્નેસ ઇઝ યુનિફોર્મલી પ્રીહીટેડ એન્ડ ધ મેટલ ફ્લક્સ એન્ડ કોક ચાર્જીસ lying in the alternate layers of sufficiently heated up. હવે કોઈ પણ બ્લોવરને, અહીંયા આમાં જે બ્લોવર છે એ બ્લોવરને ચાલુ કરતાં પહેલાં શું કરવાનું છે, જે આપણા ચાર્જ છે એમને પ્રીહીટ કરવામાં આવે છે, બરાબર રીતે પ્રીહીટ કરવામાં આવે છે. એના પછી શું થાય છે, ધ કવર પ્લેટ્સ આર પોઝિશન સ્યુટેબલી એન્ડ ધ બ્લોવર ઇઝ સ્ટાર્ટેડ. કવર પ્લેટ્સને પ્રોપરલી મૂકવામાં આવે છે અને પછી બ્લોવરને સ્ટાર્ટ કરવામાં આવે છે. The height of coke charge in the cupola in each layer varies generally from 10 to 15 centimeter. The requirement of flux to the metal charge depends upon the quality of the charged metal and scrap, the composition of the coke and amount of S contained present in the coke. હવે જે કોક ચાર્જ છે અને જે આપણે ક્યુપોલામાં અલગ અલગના લેયર બનાવીએ છીએ એનું જે માપ છે એ 10 થી 15 સેન્ટીમીટર જેટલું વેરી થાય છે, બરાબર. અને ફ્લક્સની જરૂરિયાત છે કે નહીં એ કોના પર આધાર રાખે છે, તો મેટલ ચાર્જ પર આધાર રાખે છે. પછી જે તમે કોક છે એ કોકનું બંધારણ કેવું છે, જે કોલસો છે એ કોલસાનું બંધારણ કેવું છે એનો આધાર ફ્લક્સ પર રાખે છે કે આપણે ફ્લક્સ યુઝ કરવું કે નહીં. પછી કોલસાને સળગાયા પછી એની જે રાખ નીકળે છે એ રાખ પર શું જે આપણે ફ્લક્સ છે, ફ્લક્સ યુઝ કરવો કે નહીં, એ બધું આ બધી વસ્તુઓ પર આધાર રાખે છે. વર્કિંગ ઓફ ક્યુપોલા ફર્નેસ. ક્યુપોલા ફર્નેસ કઈ રીતે કામ કરે છે એ. ઇટ્સ ચાર્જ કન્સિસ્ટ ઓફ સ્ક્રેપ, કોક એન્ડ ફ્લક્સ, બરાબર. ચાર્જ જે છે સ્ક્રેપ ધેટ મીન્સ મેટલ, બરાબર. આમાં કયા કયા ચાર્જ છે, તો મેટલ હશે, કોલસો હશે અને ફ્લક્સ હશે. ધ ચાર્જ ઇઝ પ્લેસ્ડ લેયર બાય લેયર. આગળ તમે ફિગરમાં જોયું કે જેટલા પણ ચાર્જ છે એમાં મેટલ, ફ્લક્સ, પછી કોક, મેટલ, ફ્લક્સ, કોક, મેટલ, ફ્લક્સ, એવી રીતે લેયર્સ બનાવેલા હશે ક્યુપોલામાં. ધ ફર્સ્ટ લેયર ઇઝ કોક, સેકન્ડ ઇઝ ફ્લક્સ એન્ડ થર્ડ ઇઝ મેટલ. એર એન્ટર થ્રુ ધી બોટમ ટીયર્સ. આપણી જે એર છે અહીંયા ટુયર્સ જે છે એ ટુયર્સમાંથી એરને એન્ટર કરવામાં આવશે. ધીસ ઇન્ક્રીઝ ધ એનર્જી એફિશિયન્સી ઓફ ધી ફર્નેસ. અને આ જે છે એ ફર્નેસની એફિશિયન્સીમાં વધારો કરશે. કોક ઇઝ કન્ઝ્યુમ્ડ. કોલસો જે છે એ કન્ઝ્યુમ થઈ જાય છે, એ યુઝ થઈ જાય છે, બરાબર. ધ એક્ઝોસ્ટ ગેસ રાઇઝ અપ થ્રુ ધ ચાર્જ પ્રીહીટિંગ ઇટ. હવે આપણે ચાર્જને જે પ્રીહીટ કરીએ છીએ એ પ્રીહીટના કારણે એક્ઝોસ્ટ ગેસ છે એ ઉપરની બાજુ જાય છે. ધ ચાર્જ ઇઝ મેલ્ટેડ. અને જે મેટલ છે એ મેટલ શું થાય છે, મેલ્ટ થાય છે. પ્રીહીટ કરો, પ્રીહીટ કર્યા પછી જે મેટલ છે ગરમ થવાનું છે અને પછી શું થશે, મેલ્ટ થાય છે. એઝ ધ મટીરિયલ ઇઝ કન્ઝ્યુમ્ડ, એડિશનલ ચાર્જીસ કેન બી એડેડ ઇન ધ ટુ ધી ફર્નેસ. હવે જે મટીરિયલ છે મતલબ કે કોક જે છે, કોલસો જે છે, કોલસો શું થાય છે, વપરાઈ જાય, બરાબર. એટલા માટે તમારે જે કોલસો છે એ એડ કર્યા કરવો પડે. A continuous flow of iron emerges from the bottom of the furnace. હવે કન્ટિન્યુઅસ અહીંથી જે છે એ આયન કન્ટિન્યુઅસલી ફીડ કરવામાં આવે છે. ધ સ્લેગ ઇઝ રિમૂવડ ફ્રોમ સ્લેગ હોલ. જે સ્લેગ હોલ હતો સ્લેગ હોલમાંથી સ્લેગ બહાર કાઢવામાં આવે છે. ધ મોલ્ટન મેટલ અચીવડ બાય ટેપ હોલ. ટેપ હોલમાંથી અહીંયા આટલા જે પોર્શનમાં હતું, બરાબર, રાઈટ, ત્યાંથી આપણું જે મોલ્ટન મેટલ છે, મોલ્ટન મેટલ બહાર લેવામાં આવે છે. હવે ક્યુપોલાના અલગ અલગ ઓપરેશન્સ કયા કયા છે એ. પ્રિપરેશન ઓફ ક્યુપોલા, ફાયરિંગ ધ ક્યુપોલા, સ્ટોકિંગ ઓફ આયર્ન,
opening of air blast, pouring the molten metal, closing the cupola. હવે વન બાય વન આપણે એનું પ્રિપેરેશન જે ઓપરેશન છે એના ઓપરેશન આપણે જોઈએ. એનું પ્રિપેરેશન જોઈએ, ક્યુપોલા કઈ રીતે પ્રિપેર કરવામાં આવે છે. Slag and metal adhere to the cupola lining from the previous run is removed and lining of cupola is remade. હવે જે મેટલ અને સ્લેગ છે એને ક્યુપોલાની લાઇનિંગમાંથી રિમૂવ કરવામાં આવે છે અને જે રિફ્રેક્ટરી મટીરિયલની લાઇનિંગ કરેલી છે એને પણ મીન્સ કે જે પેલું બ્રિક છે એ બ્રિકને પણ ફરીથી બનાવવામાં આવે છે. The bottom plates are swung to closing position supported by prop. The sand bed is then prepared with molding sand such that it's sloped towards the tap hole. જે સેન્ડ બેડ છે એવી રીતે બનાવવામાં આવે છે કે થોડુંક સ્લાન્ટમાં હોય, સ્લોપમાં હોય, તો એના કારણે જે મેટલ છે ઇઝીલી ટેપ હોલમાંથી બહાર આવી શકે. ફાયરિંગ ઓફ ધી ક્યુપોલા આના ઓપરેશન જ છે જે આપણે વન બાય વન જોઈએ છે. એમાં સૌથી પહેલું છે પ્રિપેરેશન ઓફ ક્યુપોલા, હવે છે ફાયરિંગ ઓફ ક્યુપોલા. ધ ક્યુપોલા ઇઝ ફાયર્ડ બાય કાઇન્ડલી વુડ એટ ધી બોટમ. જે ક્યુપોલા છે એ ક્યુપોલામાં ફાયર્ડ કઈ રીતે કરવામાં આવે છે અને સળગાવવામાં કઈ રીતે આવે છે, તો એમાં વુડને નીચે મૂકવામાં આવે છે. This should be done 2.5 to 3 hours before the molten metal is required. જ્યારે પણ આપણે મોલ્ટન મેટલને એન્ટર કરાવીએ એની પહેલાં આ જે વુડ છે એને 2.5 થી 3 કલાક જેટલું ગરમ કરવા દેવામાં આવે છે. On the top of the kindling wood, a bed of cork is built. The height of the cork bed is maybe vary from 50 cm to 125 cm according to the size of cupola. ક્યુપોલાની સાઇઝ કઈ છે એના પ્રમાણે જે કોક બેડ છે એ કોક બેડની સાઇઝ હાઇટ જે છે વેરી થાય છે 50 થી 125 સેન્ટીમીટર જેટલી. Stocking of iron. When the furnace is charged fully, it is maintained for about 45 minutes. જ્યારે પણ ફર્નેસમાં બધા જ ચાર્જ મૂકી દેવામાં આવે છે પછી એને 45 મિનિટ જેટલું એને મેન્ટેન કરવામાં આવે છે. The charge is slowly heated. પછી જે ચાર્જ છે એને ધીરે ધીરે ગરમ કરવામાં આવે છે. During the stage of air blast is shut off and iron is shocked. હવે opening of blast air. At the end of the shocking period, the air blast is opened. શોકિંગ પિરિયડ દરમિયાન જ્યારે શોકિંગ પિરિયડ પતી જાય એના પછી એર બ્લાસ્ટને ઓપન કરવામાં આવે છે. The tapping hole is closed by a plug when the melting proceeds and molten metal is collected at the bottom. Pouring of molten metal. When the sufficient amount of metal has collected in the hearth or the slag hole is opened and the slag is removed. જ્યારે પણ આપણને જેટલું અમાઉન્ટમાં મેટલ જોઈએ છે અને એ મળી જાય છે તો એને જે સ્લેગ હોલ છે સ્લેગ હોલમાંથી બહાર કાઢવામાં આવે છે. Then tapping hole is opened and molten metal is flow out in the table. The same procedure is repeated until the charge is melted and operation is over. આ જે પ્રોસિજર છે એ પ્રોસિજરને વારંવાર રિપીટ કરવામાં આવે છે જ્યાં સુધી બધું જ મેટલ જે છે એ મોલ્ટ ના થઈ જાય ત્યાં સુધી, મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી. Closing the cupola. When the operation is over, the air blast is shut off. જ્યારે પણ ઓપરેશન ખતમ થઈ જાય ત્યારે એર બ્લાસ્ટને બંધ કરી દેવામાં આવે છે. The bottom of furnace is opened by removing the prop. ઓકે, હવે ક્યુપોલા ફર્નેસના આપણે એડવાન્ટેજીસ જોઈ લઈએ. ઇટ ઇઝ સિમ્પલ એન્ડ ઇકોનોમિકલ ટુ ઓપરેટ. સાદું છે અને ઓપરેટ કરવામાં સરળ છે, સસ્તું છે. Cupolas can refine the metal charge removing impurities out of the slag. હવે જે ક્યુપોલા છે એમાં જે મેટલ ચાર્જ છે એ મેટલ ચાર્જને આપણે રિફાઇન કરી શકીએ છીએ અને અશુદ્ધિઓ એમાંથી સ્લેગ દરમિયાન દૂર થઈ શકે છે. હાઈ મેલ્ટ રેટ્સ, વધારે ટેમ્પરેચર જે છે એ ક્યુપોલામાં આપણે અચીવ કરી શકીએ છીએ. એઝ ઓફ ઓપરેશન એડિક્વેટ ટેમ્પરેચર કંટ્રોલ કરી શકાય છે. કેમિકલ કમ્પોઝિશન કંટ્રોલ. Efficiency of cupola varies from 30 to 50%. Less floor space required. હવે જે ક્યુપોલા છે ક્યુપોલા માટે જે સ્પેસ છે એ કેવો જોઈએ, ઓછો જોઈએ છે. એના હવે આપણે ડિસએડવાન્ટેજ જોઈએ. ડિસએડવાન્ટેજ શું છે એ. Since molten iron and coke are in contact with each other, certain elements like Si, silicon, Mn are lost and other like sulfur are picked up. The charge
ચાર્જીસ ધી ફાઇનલ એનાલિસિસ ઓફ મોલ્ટન મેટલ. હવે જે મોલ્ટન આયન છે એ મોલ્ટન આયન અને કોલસા જે છે એકબીજાના કોન્ટેક્ટમાં ડાયરેક્ટ આવે છે, એટલે એમાં એસઆઈ અને એમએન જેવા જે કોમ્પોનન્ટ્સ છે, જે એલિમેન્ટ્સ છે એ દૂર થઈ જાય છે, બરાબર, અને સલ્ફર જેવા એડ થાય છે. ક્લોઝ ટેમ્પરેચર કંટ્રોલ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન. ઓકે, તો અહીંયા જે ક્યુપોલા ફર્નેસ છે એ ક્યુપોલા ફર્નેસનો ટોપિક કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.